વેલકમ ફ્રેન્ડ્સ, વેધરની ગુજરાતી મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયો ફક્ત અને ફક્ત 2 જ મિનિટનો વિડીયો રહેશે મિત્રો, એટલે ખાસ વિડીયો છે અને વિડીયોને છેલ્લે સુધી જોજો, એટલે કે લાસ્ટ સુધી જોજો. અને વિડીયોની અંદર વાત કરવાની છે કે જે ઘણા સમયથી જે આપણે ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે જે છેલ્લા 2-3 દિવસથી, તેના વિશે ખાસ માહિતી આપવાની છે. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. ચેનલ ઉપર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક કરી તમામ ગ્રુપમાં શેર કરી દેજો. વિડીયો અપલોડ કરવાનો ટાઈમિંગ આપણે સાંજના 7 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધીમાં ગમે ત્યારે વિડીયો અપલોડ થઈ શકે, આ સમયગાળો આપણે ફિક્સ કરેલો છે. મિત્રો, વિડીયોની અંદર વાત કરીએ ને તો જેવી રીતે કે અત્યારે હાલ ગુજરાત ઉપરથી જે એક વરસાદી મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો હતો, એ રીતે અત્યારે એ વરસાદી મોન્સૂન ટ્રફ છે મિત્રો અત્યારે હાલ હવે એ વરસાદી મોન્સૂન ટ્રફ ધીરે ધીરે ગુજરાત રાજ્યથી આગળ નીકળીને અરબ સાગર તરફ આગળ વધી રહ્યો છે. અને અરબ સાગર તરફથી આગળ વધીને પછી એવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે કે કચ્છના જે અમુક વિસ્તારો અને પાકિસ્તાનની સરહદ બોર્ડર વિસ્તારો છે તે તરફ આ ટ્રફ છે તે જાય તેવી અત્યારે હાલ પૂરતી શક્યતાઓ મિત્રો અમને દેખાઈ રહી છે. એટલે પાકિસ્તાનના સરહદ વિસ્તારો અને કચ્છના ભાગોની અંદર જે છૂટાછવાયા કે અમુક એરિયાની અંદર વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે, પરંતુ ગુજરાત ઉપરથી આ જે મોટો ટ્રફ પસાર થઈ ગયો છે તેના કારણે ગુજરાત રાજ્યમાં પણ હજી પણ ક્યાંક કોઈ એરિયાની અંદર વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા વરસાદી ઝાપટા કે હળવા વરસાદી ઝાપટા કે કોઈ જગ્યાએ છૂટાછવાયા એકલ દોકલ વિસ્તારની અંદર છૂટછવાયા વરસાદી છાંટા થાય તો એ વસ્તુની નવાઈ નહીં. કારણ કે હવે જે ગરમીનું ટેમ્પરેચર જે છે તેના વિશે બી થોડીક વાત કરી લઈએ ને, તો ગરમીનું ટેમ્પરેચર જે છે તે હવે નોર્મલ નજીક આવી ગયું છે. 35-36 ડિગ્રીની આજુબાજુ દિવસનું તાપમાન હોય છે, તે ઉનાળાના લાયક ધીરે ધીરે હવે આગળ વધતું જોવા મળી રહ્યું છે મિત્રો. એટલે આખી માહિતી આ રીતની હતી હવે. અને હવે ગરમીનું જે પ્રમાણ છે તે વધશે અને જે વરસાદનું જે પ્રમાણ હતું તે હવે ઘટશે, જેની હવે વિશેષ માહિતી કાલના વિડીયોની અંદર આપીશું આપણે મિત્રો. જે રીતે વાત કરી હતી 2 જ મિનિટનો વિડીયો છે, એનાથી વધારે વિડીયો નહીં હોય. આપણે 2 મિનિટના વિડીયોની અંદર આટલી કદાચ અત્યારે માહિતી આપવી જરૂરી લાગી તો આપણે માહિતી આપી. બાકી વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ છે.